એક તો છે 10 જેવી ભેંસું તબેલો હે આખો એક હાથી હતો એ જતો રહ્યો થાકી ગયો થાકી પોડલા ઉહેડી ને શું કરવું એ કાળો હાથી જડ્યો હોય સારું હતું તો આ બધી કોમ એને આપી દો પગાર આપણે આવે હેઠો કંટાળી ગયો છું કંટાળી એ પૂરા ક્ષેત્રનું કામ આવ્યું છે પેશન સારી પૂરતી લખાતી નહીં અને દૂધે ઓછું કાઢે કે શું આ હાથી હતો ને એટલે મારે એક ટોણાનું 50 લીટર જેવું દૂધ થતું અને તારી એના બદલે 20 લીટર થાય 30 લીટર ઘટી ગયું શું કોનાજી હે શું બકો એકલા મગજ જતું નથી ને બેહો ડાયાજી શું બકતા હતા હવે આ ધોરા હે 10 જેવો તે પાપડી ના નહીં વળતા શું કરું કો તે તો માજનમાં મેળ જવાનો શું કર રાખો તો પેલા મારે હાથી હતો ને હા તે બધું કામ કરે જાતો હા અને એક ટોણાનું 50 લીટર દૂધ થતું હાથ લેતો એટલે પૂરું હાથી જતો રહ્યો એટલે બધી ભેંસોનું થઈને 20 લીટર દૂધ થાય છે 30 લીટર કપી ગયું વરું તે તો પૈસા શું કરા બોલા મેસી વેડા કરો હાથી રાખો ને વાળો બીજો એક બીજો પણ ચાલ હોય તો રાખું ને હાથી જ રાખો છે આપણી પાસે એમ હવે સારું તો તમે તાર બોલાવી લો હાથી તો બોલાવો પણ તમે હરખે રાખો તો ને વળી તમે વખા પાડો છો પાછા એટલે આછળ રાખીશ એમ એને ખાલી શું કરવાનું આ 10 જેવી ભેંસું છે હા એને પાણી પાવાનું ઓખો કરવાનો અને સાર વાટીને નાખવાની પગાર કેટલો હાલશો પગાર તમે કહો એટલો હાલીશ 50,000 રૂપિયા થાય 12 મહિનાનો 12 મહિનાનો 50,000 એમ હા હા કન્યા 10 દાડાનો 50,000 આવે છે 11 મહિનાનો તો વચ્ચે ને રાશી લેવો હે સારું તું તો બોલાવું ફોન કરીને હું બોલાવો વખા ના પાડતા ના ડાયાની ખબર હે ને અલ્યા ના પાડું ના હે ના પાડું ઓ ના ડાયો પાછો વઢિયાનો વાઘ થઈને આવશે પછી બીજી દિવસે સાચી વાત ભાઈ પ્યારનો વાઘ છે ખરી ડાયો હો હા તો કોઈ વાઘ થઈને આવશે પછી બકરી જેવા કરી નાખી મારી હારું નહીં પાડું એકા તમતા 2 ટાઈમ ખાવા પીવાનું હાબુ આલીક લુકડા તુવા સારું એટલે તો હું ફોન કરીને બોલાવી દઉં પછી આવે એટલે લઈને આવું રહું હારું થી આવો તમતા હો હો સારું લો તો તમે ઘડી પોટલા ઉહેડો એ હારું કમલાજી હા આજ તો તમને એવું કામ બતાવું ને હા એ મજા કરશો મજા દૂધ પીપીને કંદેલા જેવા થાય છે હાથ તો બધો પૂજી જવાનો એમ સારું તો થારું વળી શું હા સંપલ ને બંપલ લઈને કણે ઘરે થઈ જાય છે ઓ હાલ તો સંપલ નહીં કમલાજી આવો બેહો ડાયાજી હા તમારો આવ્યો મોણો મારા બેટા કલાકમાં માણસ લઈને આવતા રહ્યા વરે ને તમે તો. ડાયો તો ડાયાની છે તમને હજુ ખબર છે વાત હાચી હો વઢિયારનો વાઘ કેવો પડે તારે કઈ અને હવે આ જો આમ તાકો કેવો માણસ છે સંપલ નથી એને પગામાં એમ એટલે બધું લઈ આવજો સંપલ બંપલ આ ધોતી બોતી નવા લુગડો અને આંખે થોડું ઓછું દેખાય એટલે આમ હાથ હજુ સારો અલ્યા ના કેવું પડે કોનોજી છે કાયમ માને 2 લીટર દૂધ તો પીવા જ જોઈશે પાછું હો આપણે 50 લીટર દૂધ થઈ જાય હવારું આજે હરકે નિયર પૂરો કરશે તો 2 લીટર પી દેવાનું એટલે આ ગલફાસ ફાટ્યા નહીં બધા આટલા ધરાવવા પડે એમ હોય વાંધો નહીં નહીં કરું હું બસ તાર ઘરે જાય એટલે ડોશી ઓળખી ના પડે કે આ અમારા કમળોજી આયા એમ એમ તારે કમળોજી નામ છે એમ ને કમળોજી નામ છે હોય સારું સારું તો. હો અને પોટલા તો ડબર ઉખેડ છે પાછા એમ આ તો પોટલા મોટા જ થયા છે આપણે અમે પેન્શન જ કરવાનું છે બસ આ અમે પોટલામાંથી પહેલા થયેલો કમળો એમ અને આ ચારક આ ખેતરમાં છે ને આ ઘાસ વાયેલો હોય ને હા એમાં પાણી વાળવાનું બસ આ તો પગાર એને 12 મહિને 50,000 રૂપિયા આલજો ને પડદો આલજો ઉપર લેવો નથી ના હાલ તો નહીં લેવો એમ ને એમ તો તાર મહિને પૈસા જોતા હોય તો કો આલીશ હું એમ હમ અહીં તો લેવો તાશે દાલ છે હવે હું જઉં તો હોય તમે કામ કરાવો તાર એ હારું હો હેડો તાર કમળા બા તમને હું કામ દેખાડું હેડો તાર હવે આ પેન્શન ના છેલ્લે બધા પોટલા પડ્યા રે હવે હાવડી લો વાળા ના દોડિયામાં ભરી નીકળે નાખ્યા જો સારું હો અને પછી નિયાર કરી નાખો વરી એ સારું હો અને પછી ઓલું બાદ પાણી છે ને એ લઈને ડોલે બધી ભેંસી પાઈ નાખજો વરી એ સારું હો સારું હું જઈ રહ્યો હોય રેવા જો કરી નાખો બધું તમે કરી દઉં કોમ તો કરવું જ પડશે હતા કોમ કરવા આવ્યા એટલે આપણે દોડી નાખશે ઓખાનું હા વાળી નાખું
એક કેસ બાકી રહી ગયો વખત તો કરી દો આખો આમ ચલો બસ લેવા એક ઢગલો તો મોડા ફરી થયા 50,000 લેવાનો પણ 50,000 છે તો ઓફમાં મારા બેટા કોમ તો ડોહો કરાય જ કરે નવરું એટલે જાતા ઓખો તો થઈ ગયો તો ઢગલો કરી દઉં ઓખો થઈ ગયો ઘરે ખુઈ જાવ કે તાપ લાગે હારો જબર અમે ઘરે ખુઈ જાય તાપના તાપે કેવો પડે છે હાલ તો હોઈ ગયું પણ હવા તો બીજું કામ બતાવે તા આવો મજા છે એમને ઓય વચા આવો, રામ રામ. ઓય સદગમ રહેવું રેવા તો હાથી રહ્યો કોણ એમ ઓય એવું છે એમ ને ઓય આ કોન્યા ભેગો ઓય કોણ ને ભેગો એમ ઓય કેટલા દાડા થયા હજી તો કોણ 2 દાડા થયા એમ ઓય એવું છે એમ ને ફાવે છે ને આમ આવે તો છે ઓય એમ હા તો વળી સારું હા જેવા પાછા અહીં આયા હે હું તો અહીં કંટાળીને જીવો છું કોઈનો તો બાતલ છે મારા બેટાનો લાડા કાઢેલો તમે આયા છો તો અહીં 2 દાડા થયા એમ ને આયા ને? ઓય 2 દાડા થયા એમ ઓય ફાવે છે એમ ને ઓય ફાવે તો છે કોઈનો સારો છે ને કોણ છે તો સારો ઓય એમ ઓય એવું છે એમ ને કોઈનો પાછો બાતલ છે એમ હવે છે બાતલ તો વાત સાચી લાગે તો છે આમ જોઈને તો હવે હું અહીં રહી ગયો પાછો તમે રહી જાય એમ હવે તો તમને ખબર છે કેવો હાર્યો એટલે આ બાતલ છે ને વાત જ જવા દો એમ હવે આ તો તમને ઓછો દેખાય છે ને ઓછું હા એટલે મૂકું લાય મને પહેલા કહેવા દે એમ પણ મને તો ખબર જ નથી આ તો બહાર નો હતો એટલે હું વળી રહી ગયો મને ઓલા ડાયલા રખાયો છે તમારે ભડું કોકને પૂછવું તો પડે ને હવે પણ મેં કોઈને પૂછી ના ડાયલો કે સારું છે એટલે રહી ગયો હું એમ ઓય હું અહીંયા 2 દાડા ના થતા ને હળદર ભરાવતા દરરોજ એમ હવે વાત તો સાચી છે કોમ તો પરીક્ષા દેખાડ કરે છે ખાવા બેહો ને ખાવા હા એટલે મારા બેટાનો કચ્છ ચાલુ કરે એવું છે હવે પેલું નહીં કર્યું ને આર્યું નહીં કર્યું તો તમે રેવાતું છે ખાવા બેહન કચ કરત એ વાત હાચી 2 દાડા રો ચમ લાગે છે તમને હા હા હો સારું કાલે એમ તો મરચું ને રોટલો જ લાવે તો ખાવામાં તો એમ હવે આ જગહ ગમે ઈ લાવે હમણાં દરરોજ કઢી જ આવશે એમ હવ કઢીને વઘાર તો હવે તો કોમે વહમું હોય છે ઘટીને વઘાર ખાઈને તો શું થાય કોમ આવું હા હા તો પછી ખબર પડશે કોઈનો ચેવો છે એમ વાત સાચી હોય તો વખો કરે એમ થાકી જવાય છે તું હા પછી તમે યાદ કરશો કે આ ડોહો આવ્યો તો હાસુ કહેતો હતો એમ હવે હો વાત સાચી તો હું તો બહાર નો હું 2 દાડા રહું જો વધારે વખા પાડે તો પછી તો કઈ ડાયલા તો નેરી હા જવા હા સારું તો હું જાઉં હવે જો તાર આયા લાટા કાઢેલો તમે હળદર ભરાઈને જ્યાં છો કામ થઈ રહ્યું એટલે તરત બીજું કામ કરવા માંડવાનું હોય એ ડોહા આવ આવા ખાવા લાયો ખઈરો ખાવા લાય એમ ઓય લાવો તાર ખાઈ રહ્યો અને કોઈ જોતો જ કહેજો અને ત્યાં શું રોજ મરચું કાલે મરચું લાયા ને આજે મરચું અરે ડોસી જતી રહી ગમ તમારે ડોશી ગમ છે અમારે તો કોમ કરવાનું કાયમ પાસે પણ મને શાક વધારે બનાવતા નહીં આવડતું કાલથી ના ચાલે આવું મરચું હો, કોમ કરવાનું ને. સારું સારું ખઈરો તારે તમે તો કોમ કરવાનું પણ મરચું લાવો છો મેર આવે આ તો ડોહું જબર બાતલ છે તરત ને તરત કહેવા માંડ્યું આયા ને હજુ 2 દાડા થયા ને તરત ને તરત મરચું લાવો કહી દી તું હા માર તને તો કાયમ મરચું ખવારું 15 દાડા મરચું ખવારું ખઈરો અને પછી તરત કામે લાગી જાજુ વરા સારું સારું હાટી આવજો હું જવરો ખેતર ઓટો મારવા સારું જો તાર એ સારું તાર મારા બેટો સાસ બાસી નહીં લાવતો કોઈ નહીં એકલું મરચું લઈને આવે કાયમ શું કરવું હવે ચમડો હાથમાં લઈને બેઠો હે આવો અચ્છા હાથમાં લઈને બેઠા કુ આ ખાવું રહો શું કરે હાથી રે હોય કંતે સાસ બાસી ના લાવતો આ તો એકલું મરચું લાવે અને એકલું કોન્યા મરી તો? જાય મરચું ઓય કોન્યાન તો હાથી રહ્યા તમે ઓય કોન્યા તો પણ કોક ને પૂછવું તો પડે ને તમારે પણ હું હતો બહાર નહોતી મને વળી રખાયો રો ડાયા બાય કે રો તેમાં એવું એમ ઓય કેટલો પગાર કર્યો હોય 50,000 12 મહિનાનો 50,000 ઓય બાતલ તો હે કોન્યો બાતલ તો છે વાત સાચી આખો દાડો કોમ કરે નવરું ના કાયમ મરચું લાગે કે બીજું કઈ લાવે ખાવાનું ખાવાનું મરચું જ લાવે બીજું કોઈ લાવતો જ નહીં હાજી કેવું લાગે હો કાધું હવે ભાવતું નહીં હારું પારા હાથે ખાવું શું કરું? તું શાક તો ખરી મને ખબર પડે પણ શીખવું છે શું ખાવું તીખું હે ખાઈ દો ને હાથમાં પકડીને બેઠા હોત આ તમારે દોતે શું વળગી રહ્યું હે ક્યાં હે કાઈ આ દોતે કોક જોન લા ડોહલા તને ખબર પડે હે પણ શું કરું તાર આવું શીખું લાય ખવડાવે મને શું? કાંઈ વાતે. કેવું તીખું હે તો જબર તીખું છે અને એકલું પાણી પલાળી નાખી દીધું તમને તો હોવે જ ને તાર આહાહા.
હવે એમ કરો હું ડાયલાન જઈને કહીશ તો હા કહો તો સારું. હો હો તમારે આવું બધું વેઠવાનું નહીં તો હું જઈને કહું યાને તો સારું કહો તો. એને રખાયા ને તમે એને રખાયા. તો હું જઈને કહું હવે સારું કહો. હો અને ખાઈ લો હવે સોના મોના સારું. હો હો આ તો મરચું ખવાયું છે ને નહીં ખાવું. ભૂચે દાડો કાઢ નાખે શું કરે તાર શીખું લાય છે પે મોઢામાં જ નહીં પીવાતું શું ખાય આવું મરચું. મારા બધા મજૂર આવતા નથી ના હાથે ના આપવી પડે ભાઈ. આયાજી ઓહો આવો આવો કરશનજી આવો. શું કરો હાથી આ રતકાની પાળીઓ હાલ આવ્યો છું. હવે આટલી પાળી નાખીને તમે આયા એકનો એક તો ભીડી જ રહે ચા કામ કરવા દે. અને ઓલા ડોહાન તમે હાથી રખાયો હે ક્યાં ને કમરાજીને ઓએ શું 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 રખાવા ઈ ને તો તમારે તમ શું હતો પેલો કોન્યો કાયમ મરસું રોટલું હાલે હે એ તો કોક દાડો લાવ્યો છે. એટલે કાલે હતું ને આજે ઈ ખાઈ રહ્યો ડોહો હું જઈને આવ્યો ઈ ના હોય માં તમે એટલે પણ એને તો મેં લીટર દૂધ આલવાનું કીધું કાયમ. એટલે આ સાસે નહીં હારે અને 2 દાડો તો રોટલો હુકી જેલો ખવડાવે કાંજાને હવે શું કરવું મારે આને. પણ તમને ખબર તો પડે કે એવા મોણાના તો આપણે ના રખાવા એટલે પણ મારી પાસે રોતો તો કામ કરે એવું કોઈ નથી કે પગમ સંપલે નહીં આના તો હજુ નથી લાવી આલ્યા. ના આજ વારો ખાઈ નાખું કાનો જીવો તાર એવું એમ તારે આ ડાયરી ચાહીએ ને ખબર છે આ તો બંકો હે ને એમ તો પહો તારે તો જવું હું જાતો રહો તમે આબુ દેડો ના માર નહીં આવું હું જાઉં ખરી હવે અલા હેડો ડાયાના ભાટકા ખોખરા થાય ખબર પડે ડાયો કેવા ખોખરા કરે છે એમ. હેડો તો તારે કાનો આજ કાના કરી નાખું પૂરા. આ તો કાનો જ્યાં એમ માનજો તમે. મકોડા ગયા એમ ને આજ તો એના આ લઈરું કાના હતું લઈ લો આમ તો શું પેલો ઢેકો થોડો ઓછો વાગે. હા. ડાયાને ધોકો સારો ફાવે છે. આ વાક્ય હારું આમ તો. કમળાજી આવ કેમ આમ પડ્યા છો તે? બસ આ કડે કાડોડો થયો તો. એમ ઓએ દેખો કેવું ફાવે છે? ફાવ આમ તો હવે ફાવ એવું રાગુ કેમ રાગુ રાગુ કરી બહુ ફાવતું નહીં કોણ. તો ગલ્ફા તો હમુદે અંદર બેઠા હું તો દૂધ પીપીને સડ્યા છે થોડાક 2 દાડા. શું બસ અડે આ મુડા અંદર ચડી જાય. અંદર બેસી ગયા હે ઓય જ ને તાર તો મેં હમાસા રેવા હમણાં ત્યાં હું આવ્યો છું. એમ ઓય ઓય આ ભાઈ આયા તા ડોહો બાય કન. એમ ઓય ત્યાં અમે આ શબ્દ છે ત્યાં આ કઈ પેપર આલવું તો આને આલવાનું એમ હોય રે આયા તા મારા કન બેહીન ગયા. એમ ને ઓય એના પેટમાં વાત ના રહે. એમ હો આ તો તરત તો પેપર બાર. એમ આપણે ગમી એ જઈને વાત કરીએ આમાં એવી તો પાછી એ વાત સાચી હવે સાચી વાત તો કરવી જ પડે ને તાર. હા શું તે વખા પાડે કાનો વખા તો પાડે જ છે ને. શું કરતો હતો? આખો દાડો નવરું કોમ જ કરાય એટલે પણ કામ તો કરાવે પણ આ શું છે? આ ભાત લઈને આયા તા મરચું આજ તો કાઢું નહીં છે કાંઈ શીખું લાય છે. તે આ તો તે બપોરનો હશે નાસ્તો. ભાત લઈને આયા છે આ રીશું નાસ્તો. આરી ભાત છે એમ? ઓય નાસ્તો તો લાવતા જ આ નથી કોઈ રોટલા ભાત જ જોતા ડાયરેક્ટ આવું. ઓહો. 2 દાડાથી મરચું જ લાવે છે બીજું લાવતા જ નહીં કોઈ. તમે ચિંતા ના કરો ડાયોજી આયા હે હા. આજ કાનાને સનડો રમાડ્યા વગર ના રહે શું. તમે તો હું તો બહાર નો વતન રખાયો આવા ઠકાણે રખાવાય આજ તો કાનાજીને સનડો રમાડવું હોય કણ એમ. તારે તમને ક્યાં ખબર આવે ધ્યાનના વાઘની હમણાં જો આ બધો ખબર પડે કાના. શું તો પડે. ક્યાં ફરો છો? આ શું બેઠા છે આ તો બેહવા દે લાયા હો ને તમે શું કરવા લાયા હો? અલ્લા જો કામ પડ્યું છે ઓખો પડ્યો છે નિયર નાખો જો. નિયાલની વાત ના કર. આ શું છે એના? આ શું ખાવા મરચું રોટલો તું ખાજી મેં તો ખાધું જ છે ને. ચા કઈ ખાતું છે? ઉપર હું ખવડાવું. મેં ખાઈને તો આલ્યું છે. ત્યાં ખાઈને આલી તારે આટલું ખાઈ રે એ ખાલી આટલું થાય ચમચમ છે લે ખાઈ દેજી તો ના ખાતો જમતા જ ધોકા તો ડાયાજીના બીકે બધું ખાવું પડશે. દેખો છે આ તો શું છે? તીખું છે આ. તો આવું કોકને ખવડાવાય? અલ્યા ડોશી ગામ જતી રહી હતી મન બનાવતો નતું આવડતું એટલે. તો બનાવતા નતું આવડતું ને આવું ખવડાવાય? આવું ખવડાવાય? ખબર ના પડતી તને શું કીધું તું ડાયાજીએ? હજી ભમાવશે એમ કીધું તું. તો આ તો ભમાવશે તો ભમાવા માટે ક્યાં ડાયલા રહેવા દે ડાયલા. કેમ છે તારો? અલ્યા પાણી તીખું લાગ્યું. પી પી પાણી તું પકડીને તું વાંકો કરી હું પાણી આલું તું પકડીને વાંકો કરી એને તું વાંકો કરી. અલ્યા રહેવા દે દાદી ત્યાં ત્યાં દીધી હોય પણ તાર ત્યાં તારું હોય ડાસું ત્યાં. આઘું રાખ ને ડાસું આઘું રાખ ને. હજુ એક દે હજુ. હજુ એક. કરશો કોઈ દે આવું હવે? નહીં કરો.
માફી માંગો ડોહાની. તમે કરી દો પણ જો શું હે? આ ડોહાને કીધું કને મેં મરસું આલી તી તેરે નામ કા ગધા પાલો કરશન તારે છે મારા ખેતર આઈને સૌદાપણા કરવાના આવે છે ચા કર્યા હે તારે તારે મરસું રોટલો તો ડોહાને ના લાઈને તાન મારે ડોસી ગોમ જતી રહી તી એવું એક બે દાડા તો ચાલે મરસું રોટલો શું લ્યા કાઢી મેલી તી જતી રહી તી ઈ ગમે ને ભલે કીધું તમારે પર આવું કરવાનું ચા આવે હે. પણ અલા ભલા માણસ ડોસી કરી નથી એટલે આ ડોશી જઈ મોય આ ડોહાને મેં કીધું છે કે સોનોજી આવે એટલે આ ડાયોલાલ સનેડો રમાડશે. આ ડોહાને રાજી કર, સનેડો રમાડી કર, ચાલુ સનેડો કર. પણ મને રમતા નથી આવડતું અલા તું નહીં, તારો સનેડો રમશે. બસ બસ આટલો તો ઘણો. બેસ આટલા બેસ. હાજર કરીને આજો હજાર આહા કોના તારી આ તો પથારી ફરી આ ડાયોજી કોણ હે? વઢિયારનો વાઘ હા હવે કોઈ દી ના હે? ભૂલ થઈ ગઈ દાદાજી ભૂલ થઈ આ ગઈ. ડોહાની માફી ડોહાની માફી માંગ. કમળાને ભૂલ થઈ ગઈ હા. હવે મારે આ બૃહાને રાખવો નહીં તમે તાર લઈ જો તમે હા અને તમને પૈસા 2 દાડા આવ્યા છે ને તો આખા વર્ષનો પગાર હું આલ દઉં 50,000 રૂપિયા હા તું પગાર તો હું કરીને લઈ જ નહીં. કેમ કે આ દુહાને છે ને ભેંસું દોતા નહીં આવડતું શું કરું મૂકો હા પછી મરસું રોટલો જ આલું ને હારું કશું નહીં. હેડો કમળાબા હેડો. હાલો એક સબાડો ને જુ એક સવાડો એમ. એક સબાડો એ બસ બસ હવે બસ એટલે માફી માગે. એક તો માફી માગે રેવા દો તો એમ સબાડું. સબાડો એને સબાડો તમે સૌદા વેળા બહુ કરે. એને જ સૌદા વેળા કરે હેડો તાર તમને આનથી સારી જગ્યાએ અસલ રખાવું. આ મારું અઢિયાર